શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારું જીવન એક જ જગ્યાએ અટકી ગયું છે? જાણે કે દરરોજની રૂટીન તમારી ભાવનાઓને થાકીને નીરસ બનાવી દે છે. તમારા હૃદયમાં એક અસ્પષ્ટ વેદના છે, જેમ કે કંઈક અધૂરું છે. કોઈ એક્સાઇટમેન્ટ કે ચેલેન્જ વિના જીવન ફક્ત પસાર થઈ રહ્યું છે. પરંતુ વિચારો, જો તમે તમારી કમ્ફર્ટની દુનિયા છોડીને થોડી અસુવિધાને વહાલ કરો તો શું થશે? તે તમારી અંદરની નવી ઊર્જાને જગાડી શકે છે, તમારા આત્માને સ્પર્શીને એવી તાજગી આપે કે જે તમને ફરીથી જીવંત અનુભવ કરાવે. આવો આ વાર્તા સાંભળીએ જે તમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શશે. હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ધ કમ્ફર્ટ ક્રાઇસિસ બાય માઇકલ ઈસ્ટર પુસ્તક વિશે. અનિલ એક નાનો છોકરો હતો જે પોતાની જ દુનિયામાં ખોવાયેલો રહેતો હતો. તેનું જીવન ફક્ત એક સીધી લાઇનમાં ચાલી રહ્યું હતું. ન તો કોઈ એક્સાઇટમેન્ટ, ન તો કોઈ ચેલેન્જ. દરરોજ એક સરખો હતો. સવારે ઉઠો, સ્કૂલ જાઓ, પછી ઘરે આવીને મોબાઈલમાં ખોવાઈ જાઓ. અનિલને લાગતું હતું કે તે ફક્ત જીવી રહ્યો છે, પરંતુ અસલમાં તેના જીવનમાં ક્યાંક કંઈક મિસિંગ હતું. તેના જીવનમાં ન તો એનર્જી હતી, ન તો કોઈ મોટિવેશન. ધીરે ધીરે તેને અનુભવ થવા લાગ્યો કે તે પોતાની જાતથી અને પોતાના જીવનથી થાકી ગયો છે. એક દિવસ જ્યારે અનિલ સ્કૂલથી પરત ફરી રહ્યો હતો, રસ્તામાં તેની મુલાકાત એક અજીબ વ્યક્તિ સાથે થઈ. તે વ્યક્તિ સાધારણ કપડાં પહેરેલો હતો, પરંતુ તેની આંખોમાં એક અલગ જ પ્રકાશ હતો. તે વ્યક્તિએ અનિલને પૂછ્યું, તું આટલો થાકેલો કેમ લાગે છે? અનિલ પહેલાં તો ચોંકી ગયો, પછી બોલ્યો, હું થાકેલો નથી, ફક્ત આમ જ છું. લાઈફ બોરિંગ થઈ ગઈ છે, કંઈ પણ ઇન્ટરેસ્ટિંગ નથી લાગતું. તે વ્યક્તિએ હસીને કહ્યું, કદાચ તને કંઈક મિસિંગ લાગી રહ્યું છે, કારણ કે તે ક્યારેય ડિસ્કમ્ફર્ટને વહાલ કર્યો નથી. અનિલ આ વાત સમજી ન શક્યો અને પૂછી બેઠો, ડિસ્કમ્ફર્ટથી શું અર્થ છે? તે વ્યક્તિ બેઠો અને તેણે અનિલને સમજાવવાનું શરૂ કર્યું. આજકાલની દુનિયામાં આપણે બધા પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીએ છીએ. મોબાઈલ, એસી, ફાસ્ટ ફૂડ, આ બધી વસ્તુઓ આપણને આરામ તો આપે છે, પરંતુ આપણી ગ્રોથને અટકાવી દે છે. જો તું ઈચ્છે છે કે તારા જીવનમાં કંઈક ચેન્જ થાય, તો તારે ડિસ્કમ્ફર્ટને અપનાવવો પડશે. અનિલને આ બધું અજીબ લાગ્યું, પરંતુ તેની ક્યુરિયોસિટી વધી ગઈ. તેણે પૂછ્યું, કેવી રીતે કરું? ડિસ્કમ્ફર્ટથી તો લોકો દૂર ભાગે છે. વ્યક્તિએ કહ્યું, આ જ તો વાત છે. ડિસ્કમ્ફર્ટથી ભાગવાને બદલે તું તેને અપનાવ. જ્યારે તું પોતાને મુશ્કેલીઓમાં મૂકીશ, ત્યારે જ તું અસલી ગ્રોથ અનુભવીશ. તારું બોડી અને માઇન્ડ બંને મજબૂત થશે. ફોર એક્ઝામ્પલ, તું ક્યારેય ટ્રેક પર ગયો છે? અનિલે માથું હલાવીને કહ્યું, ના, ક્યારેય નથી ગયો. પરંતુ કેમ? ટ્રેકિંગથી શું થશે? તે વ્યક્તિ ફરી હસ્યો અને બોલ્યો, ટ્રેકિંગ એવો એક્સપિરિયન્સ છે જે તને ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ આપશે, પરંતુ તે પછી તું જે સેટિસ્ફેક્શન અનુભવીશ તે તારી વિચાર શક્તિની બહાર છે. જ્યારે તું એક પર્વતની ટોચ પર પહોંચીશ, થાક પછી જે નજારો તને મળશે તે તું ક્યારેય મોબાઈલ પર નહીં જોઈ શકે. અનિલે વિચાર્યું, કદાચ આ સાચું કહે છે. તેના જીવનમાં ક્યારેય એવું કંઈક નહોતું થયું જ્યાં તેણે પોતાની લિમિટ્સને પુશ કરી હોય. તે હંમેશા આરામમાં રહ્યો હતો અને કદાચ એટલે જ તેને લાઈફ બોરિંગ લાગવા લાગી હતી. તેણે વ્યક્તિને પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ? વ્યક્તિએ જવાબ આપ્યો, નાની શરૂઆત કરો. સવારે વહેલા ઉઠીને દોડવા જાઓ. પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. થોડું થોડું ડિસ્કમ્ફર્ટ અનુભવો અને તેને એન્જોય કરો. તું જોઈશ કે આ ડિસ્કમ્ફર્ટ તને કેવી રીતે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બનાવે છે. અનિલે વિચાર્યું, આ ટ્રાય કરવામાં કોઈ હાર્મ નથી. બીજા દિવસે સવારે જ્યારે અલાર્મ વાગ્યો તો અનિલનું મન થયું કે તે સ્નૂઝ કરે અને ફરીથી સૂઈ જાય, પરંતુ તે વ્યક્તિની વાતો તેના મગજમાં ગૂંજવા લાગી. તેણે પોતાને ઉઠાડ્યો અને બહાર દોડવા નીકળી પડ્યો. શરૂઆતમાં તેના પગમાં દુખાવો થયો, સાંસ ફૂલવા લાગી, પરંતુ તેણે હાર ન માની. ધીરે ધીરે આ ડિસ્કમ્ફર્ટ તેની આદત બનવા લાગ્યો. દિવસો વીતતા ગયા અને અનિલ હવે પહેલા જેવો નહોતો રહ્યો. તેણે પોતાના કમ્ફર્ટ ઝોનને છોડીને વસ્તુઓને એક્સપ્લોર કરવાનું શરૂ કરી દીધું. તેણે હાઇક્સ પર જવાનું શરૂ કર્યું, ન્યૂ સ્કિલ્સ શીખવાની કોશિશ કરી અને પોતાને ચેલેન્જિંગ સિચ્યુએશન્સમાં મૂકવા લાગ્યો. દરેક વખતે જ્યારે તે કોઈ ચેલેન્જને કમ્પ્લીટ કરે તો તેને એક નવી એનર્જી મળે. હવે તેનું જીવન બોરિંગ નહોતું. તે દરરોજ કંઈક નવું કરવાનું વિચારે અને દર વખતે પોતાને થોડી મુશ્કેલીઓમાં મૂકે. તે વ્યક્તિની વાતો સાચી સાબિત થઈ રહી હતી. ડિસ્કમ્ફર્ટ તેને મેન્ટલી અને ફિઝિકલી મજબૂત બનાવી રહ્યો હતો. પરંતુ આ ફક્ત શરૂઆત હતી. અનિલે હજુ ઘણું બધું શીખવાનું હતું. તેને તે વ્યક્તિની વાતો યાદ આવતી રહેતી, જેણે તેને પહેલીવાર ડિસ્કમ્ફર્ટને એમ્બ્રેસ કરવું શીખવ્યું હતું. એક દિવસ જ્યારે અનિલ પોતાના યુઝ્યુઅલ મોર્નિંગ રનથી પરત ફરી રહ્યો હતો, તો તેણે તે જ વ્યક્તિને ફરીથી જોયો. આ વખતે તે વ્યક્તિ એક વૃક્ષની નીચે બેઠો હતો, જાણે કોઈની રાહ જોતો હોય. અનિલ તેની તરફ વધ્યો અને હસીને બોલ્યો, તમારી વાતો સાચે જ કામ આવી. હવે હું પહેલા કરતાં ઘણું સારું ફીલ કરું છું અને લાઈફ ઇન્ટરેસ્ટિંગ પણ થઈ ગઈ છે. વ્યક્તિએ પણ હસીને બોલ્યો, મને ખબર હતી કે તે ડિસ્કમ્ફર્ટને અપનાવ્યો હશે.
પરંતુ આ તો ફક્ત શરૂઆત છે. તારે હજુ વધુ કંઈક શીખવું છે. અનિલે ક્યુરિયોસિટીથી પૂછ્યું. અને શું શીખવું બાકી છે? વ્યક્તિએ કહ્યું. તે ડિસ્કમ્ફર્ટને અપનાવી લીધો. આ ઘણી સારી વાત છે. હવે હું તને એક નવો કોન્સેપ્ટ શીખવવાનો છું, જેને મિસોગી કહેવામાં આવે છે. એક જેપનીઝ પ્રેક્ટિસ છે જે પોતાને ચેલેન્જ કરવા અને પોતાની સીમાઓને તોડવા સાથે જોડાયેલી છે. આ ફક્ત ફિઝિકલ ચેલેન્જ નથી હોતું, પરંતુ મેન્ટલ ફોર્ટિટ્યુડ અને સેલ્ફ ડિસ્કવરીનો પણ હિસ્સો છે. તેનો અર્થ છે કે તું એવું કંઈક કર જે તારી કેપેબિલિટીઝથી બહાર હોય, જેથી તું પોતાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે. અનિલ થોડો ગૂંચવાયો. તો તેનો અર્થ છે કે હું કોઈ ઘણો મોટો ચેલેન્જ ઉઠાવું, જેમ કે મેરેથોન કે કંઈક અન્ય? વ્યક્તિએ કહ્યું. હા, પરંતુ તેનો અર્થ ફક્ત ફિઝિકલ ચેલેન્જ નથી. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવવા માંગુ છું. જો તમે લાઇક બટન નથી દબાવ્યું તો લાઇક બટન દબાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમારા માટે દરરોજ બુકના વિડીયો લાવતો રહું છું. હવે સમરી પર પાછા વળીએ. તેનો અર્થ છે કે તું એવું કંઈક કર જે તારા મગજ અને શરીર બંનેને પુશ કરે. એવું કંઈક કર જેથી તું પોતાને તે લિમિટ સુધી પહોંચાડે જ્યાંથી તું પાછા વળવાનું વિચાર પણ ન કરી શકે. અને આ એક્સપિરિયન્સ તારા અંદર એક નવી અન્ડરસ્ટેન્ડિંગ અને સ્ટ્રેન્થ લાવશે. અનિલે આ પર ઊંડેથી વિચાર્યું. તેણે ડિસ્કમ્ફર્ટને અપનાવી લીધો હતો, પરંતુ આ કોન્સેપ્ટ કંઈક અલગ હતું. તેણે પૂછ્યું, તો મારે શું કરવું પડશે? વ્યક્તિએ કહ્યું, તારે એવો ચેલેન્જ ઉઠાવવો પડશે જેને તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. એવો ચેલેન્જ જેને પૂરો કરવો સરળ ના હોય. તેનો અર્થ એ નથી કે તું હાર માની જા, પરંતુ તેનો અર્થ છે કે તું તે હદ સુધી જા જ્યાંથી પાછા આવવું મુશ્કેલ હોય. અને જ્યારે તું આ કરી લઈશ તો તને સમજાશે કે તું કેટલો કેપેબલ છે. અનિલે પૂછ્યું, પરંતુ હું કયો ચેલેન્જ ઉઠાવું? વ્યક્તિએ સૂચન કર્યું, તું ટ્રેકિંગમાં તો ગયો છે, પરંતુ આ વખતે એક વધુ મોટો ચેલેન્જ ઉઠાવ. તારા શહેરની પાસે એક જૂનો કિલ્લો છે જેને પાર કરવો ઘણો મુશ્કેલ માનવામાં આવે છે. ત્યાં સુધી ટ્રેકિંગ કરવું અને આખી રાત ત્યાં વિતાવવી તારા માટે એક પરફેક્ટ મિસોગી. આ ફક્ત ફિઝિકલ સ્ટ્રેન્થનું નહીં, પરંતુ મેન્ટલ સ્ટ્રેન્થનું પણ ટેસ્ટ હશે. અનિલે પહેલીવાર સાંભળ્યું કે એવો કોઈ ચેલેન્જ પણ હોઈ શકે જેમાં તેને એકલા કિલ્લાને પાર કરવો હોય અને ત્યાં રાત વિતાવવી હોય. પહેલાં તો તેને થોડો ડર લાગ્યો, પરંતુ પછી તેણે વિચાર્યું, આજ તો અસલી ચેલેન્જ છે. આજ તે મોમેન્ટ હતો જ્યાં તેને પોતાને પ્રૂવ કરવું હતું. આગલા અઠવાડિયે અનિલે પોતાની તૈયારી શરૂ કરી દીધી. તેણે કેટલીક જરૂરી વસ્તુઓ લીધી અને તે કિલ્લા તરફ નીકળી પડ્યો. રસ્તો કઠિન હતો. પર્વતો, ખડકો અને ગીચ જંગલ. ચાલતા ચાલતા તેને અનુભવ થયો કે આ કોઈ પણ અન્ય ટ્રેકિંગ કરતાં ઘણો મુશ્કેલ છે. પરંતુ તેણે પોતાના મનમાં નક્કી કરી લીધું હતું કે તે હાર નહીં માને. જ્યારે તે કિલ્લાની પાસે પહોંચ્યો તો સૂરજ ડૂબવાનો હતો. તે વીરાન હતો અને ચારે તરફ ફક્ત જંગલ હતું. અંદર જતા પહેલા જ તેનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. પરંતુ તેણે પોતાને કામ કર્યો અને વિચાર્યું, આજ તો મિસોગી છે. મારે મારા ડરથી આગળ વધવું છે. અનિલે કિલ્લાની અંદર પગ મૂક્યો. જગ્યે-જગ્યે તૂટેલી દિવાલો અને અંધારું ચારે તરફ ફેલાયેલું હતું. તેને ડર તો લાગી રહ્યો હતો, પરંતુ તેણે પોતાને મેન્ટલી તૈયાર કરી રાખ્યો હતો. તેણે કિલ્લાના એક ખૂણામાં પોતાનું કેમ્પ સેટઅપ કર્યું અને રાત વિતાવવાનો નિર્ણય કર્યો. રાત જેમ જેમ ગહેરી થતી ગઈ, કિલ્લાની અંદર અજીબ-અજીબ અવાજો સંભળાવા લાગ્યા. ક્યારેક કોઈ પ્રાણીનો અવાજ, ક્યારેક હવાનો શોર. દરેક અવાજ પર અનિલનું હૃદય ધડકવા લાગતું, પરંતુ તેણે પોતાના ડરને કંટ્રોલ કરવાની કોશિશ કરી. તેણે પોતાની જાતને કહ્યું, આજ તે મોમેન્ટ છે જ્યાં મારે પોતાને પ્રૂવ કરવું છે. જો હું આ ચેલેન્જને પાર કરી ગયો તો મને ખબર પડશે કે હું શું શું કરી શકું છું. રાતભર જાગતા અનિલે પોતાની અંદર એક બદલાવ અનુભવ્યો. તે ડર હોવા છતાં કામ રહેવું શીખી રહ્યો હતો. તેને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે અસલી સ્ટ્રેન્થ ફક્ત ફિઝિકલ નથી હોતી, પરંતુ મેન્ટલ પણ હોય છે. તેણે પોતાને પુશ કર્યો, પોતાની જાતને કહ્યું કે આ ડિસ્કમ્ફર્ટ તેની ગ્રોથનો હિસ્સો છે. જ્યારે સવાર થઈ અને સૂરજની કિરણો કિલ્લાની અંદર આવી તો અનિલે એક અલગ જ સેટિસ્ફેક્શન અનુભવ્યું. તેણે પોતાને તે મુશ્કેલ સિચ્યુએશનમાં મૂક્યો હતો અને તેને પાર કરી લીધો હતો. તે જાણતો હતો કે આ એક્સપિરિયન્સ તેને હંમેશા યાદ રહેશે. આ ફક્ત એક ફિઝિકલ ચેલેન્જ નહોતો, પરંતુ તેની મેન્ટલ ફોર્ટિટ્યુડનું પણ ટેસ્ટ હતું. જ્યારે અનિલ પાછો શહેર પરત ફર્યો તો તેણે અનુભવ્યું કે તે પહેલા કરતાં ઘણો બદલાઈ ગયો હતો. તેની વિચારસરણીમાં એક નવો કોન્ફિડન્સ આવી ગયો હતો. તેને હવે ચેલેન્જથી ડર નહોતો લાગતો, પરંતુ તે તેમને પોતાની ગ્રોથનો હિસ્સો માનવા લાગ્યો હતો. તેણે અનુભવ્યું કે જ્યારે માણસ પોતાની લિમિટ્સને તોડે છે ત્યારે જ તે અસલી પોટેન્શિયલને સમજી શકે છે. તે વ્યક્તિ એકવાર ફરી તેને રસ્તામાં મળ્યો. અનિલે તેને જોયો અને કહ્યું, મેં તે ચેલેન્જ કમ્પ્લીટ કરી લીધો. હવે મને સમજાયું કે મિસોગી શું છે. આ ફક્ત ફિઝિકલ નથી, પરંતુ મેન્ટલ પણ છે. વ્યક્તિએ તેની તરફ જોઈને કહ્યું, હવે તું સમજી ગયો છે કે અસલી ગ્રોથ ડિસ્કમ્ફર્ટ અને ચેલેન્જીસથી આવે છે. તે પોતાની લિમિટ્સને પુશ કરી અને પોતાને સાબિત કર્યો. પરંતુ યાદ રાખજે કે આ જર્ની હજુ પૂરી નથી થઈ. તારે વધુ ચેલેન્જીસ ઉઠાવવા પડશે અને દર વખતે તું પોતાને વધુ સારો મેળવીશ. અનિલે માથું હલાવ્યું અને હસી દીધું. તેને હવે સમજાયું કે અસલી સ્ટ્રેન્થ અંદરથી આવે છે અને જ્યારે માણસ ડિસ્કમ્ફર્ટને અપનાવે છે ત્યારે જ તે અસલી ગ્રોથ અનુભવે છે. વાર્તા હજુ પૂરી નહોતી થઈ.
કારણ કે અનિલને વધુ ઘણું શીખવું હતું. મિસોગી ફક્ત શરૂઆત હતી. અનિલનું જીવન હવે પહેલા કરતાં સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેણે ડિસ્કમ્ફર્ટને એમ્બ્રેસ કર્યો, મિસોગી કરી અને પોતાની સીમાથી આગળ વધારવા માટે ઘણા ચેલેન્જિંગ એક્સપિરિયન્સીસનો સામનો કર્યો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેને લાગવા લાગ્યું કે તેનું જીવન ફરીથી એક પેટર્નમાં અટવાઈ રહ્યું છે. તેણે જે ચેલેન્જીસ લીધા હતા તે હવે સામાન્ય લાગવા લાગ્યા. તેને ફરીથી તે જ આરામદાયક સ્થિતિ અનુભવ થવા લાગી અને તે ફરીથી થોડો અસંતુષ્ટ દેખાવા લાગ્યો. એક દિવસ જ્યારે અનિલ તે જ જૂના રસ્તા પર ફરી રહ્યો હતો તો તેને તે જ વ્યક્તિ ફરી મળ્યો. વ્યક્તિ હંમેશાની જેમ શાંત અને સ્થિર દેખાઈ રહ્યો હતો, જાણે તે હંમેશાથી બધું જાણતો હોય. તેણે અનિલને જોઈને કહ્યું, તું ફરીથી પરેશાન દેખાઈ રહ્યો છે. શું તને અનુભવ થઈ રહ્યો છે કે કંઈક મિસિંગ છે? અનિલે માથું નમાવીને કહ્યું, હા, મને પહેલા જેવું એક્સાઇટમેન્ટ અને ગ્રોથ અનુભવ નથી થઈ રહ્યું. મેં પહેલા જે ડિસ્કમ્ફર્ટ અપનાવ્યો હતો તે હવે મારા માટે નોર્મલ થઈ ગયો છે. હવે તે ચેલેન્જીસ મને નવા નથી લાગતા. વ્યક્તિએ હસીને કહ્યું, તને કમ્ફર્ટ ક્રીપ વિશે ખબર છે? કમ્ફર્ટ ક્રીપ? અનિલે ગૂંચવણમાં પૂછ્યું. વ્યક્તિએ સમજાવવાનું શરૂ કર્યું. કમ્ફર્ટ ક્રીપ તે ફિનોમિનોન છે જ્યારે આપણે એક નવા કમ્ફર્ટ લેવલને અપનાવીએ અને તે આપણા માટે સ્ટાન્ડર્ડ બની જાય. શરૂઆતમાં જે વસ્તુ અનકમ્ફર્ટેબલ લાગે છે તે ધીરે ધીરે આપણી નોર્મલ રૂટીન બની જાય છે અને પછી આપણે તેનાથી સંતુષ્ટ નથી થતા. આ જ સાયકલ ચાલતું રહે છે અને આપણને હંમેશા વધુ અને વધુ કમ્ફર્ટ જોઈએ છે. અનિલે આ પર વિચાર્યું અને કહ્યું, તો તેનો અર્થ છે કે જેટલું હું મારા જીવનમાં આરામ શોધીશ તેટલું જ હું વધુ ડિસસેટિસ્ફેક્શન અનુભવીશ. બિલકુલ, વ્યક્તિએ જવાબ આપ્યો. આપણા માણસોને આદત છે કે આપણે નવા કમ્ફર્ટ્સને ઘણી જલ્દી અપનાવીએ છીએ અને પછી તે આપણી જરૂરિયાત બની જાય છે. જેમ જેમ તું તે કમ્ફર્ટ્સનો આદી થાય છે તેમ તેને પહેલાની વસ્તુઓ અનસેટિસ્ફેક્ટરી લાગવા લાગે છે. આ જ કારણે તું હવે ફરીથી પોતાને સ્ટક અનુભવી રહ્યો છે. અનિલે અનુભવ્યું કે તેના જીવનમાં તે જ થઈ રહ્યું હતું. તેણે ડિસ્કમ્ફર્ટને એમ્બ્રેસ કર્યો હતો, પરંતુ તે ડિસ્કમ્ફર્ટ હવે તેનો કમ્ફર્ટ બની રહ્યો હતો અને આ જ કારણે તેને ફરીથી ડિસસેટિસ્ફેક્શન અનુભવ થઈ રહી હતી. તો આમાંથી નીકળવાનો રસ્તો શું છે? અનિલે પૂછ્યું. વ્યક્તિએ કહ્યું, તારે પહેલા આ સમજવું પડશે કે કમ્ફર્ટ એક ટ્રેપ છે. જેટલું તું તેને ચેઝ કરીશ તેટલી જ તારી એક્સપેક્ટેશન્સ વધતી જશે. આ સાયકલને તોડવાનો એક જ રસ્તો છે, સિમ્પલ અને ચેલેન્જિંગ એક્સપિરિયન્સીસ તરફ પાછા વળવું. જે વસ્તુઓ તારા માટે મુશ્કેલ હતી તેમને ફરીથી અપનાવ અને પોતાને ફરીથી અનકમ્ફર્ટેબલ ઝોન્સમાં મૂકો. અનિલે માથું હલાવ્યું, પરંતુ તે હજુ થોડો કન્ફ્યુઝડ હતો. તેણે પૂછ્યું, પરંતુ મેં તો પહેલા જ મિસોગી જેવા ચેલેન્જીસ લીધા છે. હવે હું વધુ શું કરી શકું? વ્યક્તિએ સૂચન કર્યું, તારે ફરીથી તે બેઝિક ડિસ્કમ્ફર્ટ્સ તરફ વળવું પડશે જેને તે પાછળ છોડી દીધા હતા. જેમ કે કેટલાક દિવસ ટેકનોલોજીનો ઉપયોગ બંધ કરી દેવો, કોઈ મદદ વિના સંપૂર્ણપણે સેલ્ફ સફિશિયન્ટ રહેવું, નાના ચેલેન્જીસ જે તારી ડેલી લાઈફને થોડી અનકમ્ફર્ટેબલ બનાવે તેમને એક્સેપ્ટ કર અને પોતાના કમ્ફર્ટ ઝોનને ફરીથી ડિસ્ટર્બ કરો. અનિલને આ વાતનો અર્થ સમજાઈ રહ્યો હતો. તેણે જોયું કે તેનું જીવન ફરીથી કમ્ફર્ટેબલ થઈ ગયું હતું. પહેલા જે વસ્તુઓ મુશ્કેલ લાગતી હતી તે હવે રૂટીન બની ગઈ હતી. તેને પોતાના જીવનમાં ફરીથી એક નવા ડિસ્કમ્ફર્ટની જરૂર હતી. આગલા કેટલાક દિવસોમાં અનિલે પોતાની ડેલી લાઈફમાં કેટલાક બદલાવ કરવાના શરૂ કર્યા. સૌથી પહેલા તેણે ટેકનોલોજીનો ઉપયોગ ઘટાડી દીધો. તેણે પોતાનો સ્માર્ટફોન ઓફ કરી દીધો અને દરેક નાની મોટી જરૂરિયાત માટે તેના પર રિલાય કરવાનું બંધ કરી દીધું. તેણે પોતાના ડેલી ટાસ્ક્સ પોતે કરવા શરૂ કર્યા, કોઈ હેલ્પ વિના. અનિલે અનુભવ્યું કે આ નાના બદલાવ જ તેના જીવનમાં મોટો ઇમ્પેક્ટ પાડી રહ્યા હતા. પહેલા તો તેને મોટી તકલીફ થઈ, કારણ કે તે વર્ષોથી આ કમ્ફર્ટ્સનો આદી થઈ ગયો હતો. પરંતુ ધીરે ધીરે તેણે અનુભવ્યું કે આ ડિસ્કમ્ફર્ટ તેની વિચારવા અને અનુભવવાની ક્ષમતાને પાછી જગાડી રહ્યો હતો. પછી તેણે એક એક્સપેરિમેન્ટ કર્યો. તેણે એક અઠવાડિયાનું ફાસ્ટ રાખ્યું, કોઈ પ્રોસેસ્ડ ફૂડ વિના, ફક્ત સિમ્પલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ પર. આ ચેલેન્જ તેના માટે ઘણો મોટો હતો, કારણ કે તે હંમેશાથી સારા ખાવાનો શોખીન હતો. પહેલા 2 દિવસ તેના માટે ઘણા મુશ્કેલ હતા, પરંતુ જેમ જેમ સમય વીત્યો તેણે અનુભવ્યું કે તેના બોડી અને માઇન્ડમાં ક્લેરિટી આવવા લાગી હતી. અનિલે જોયું કે જેટલી વાર તેણે ડિસ્કમ્ફર્ટને અપનાવ્યો તેટલી વાર તેને પોતાની અંદર નવી સ્ટ્રેન્થ અને અન્ડરસ્ટેન્ડિંગ મળી. હવે તેને સમજાઈ રહ્યું હતું કે કમ્ફર્ટ ફક્ત એક ઇલ્યુઝન છે અને અસલી ગ્રોથ ડિસ્કમ્ફર્ટમાં છુપાયેલી હોય છે. એક દિવસ જ્યારે અનિલ પોતાના આખા દિવસના કામથી થાકીને પરત આવી રહ્યો હતો તો તેણે ફરીથી તે વ્યક્તિને જોયો. વ્યક્તિએ તેને જોઈને હસીને પૂછ્યું, તો હવે કેવું અનુભવી રહ્યો છે? અનિલે જવાબ આપ્યો, હવે હું સમજી ગયો છું કે કમ્ફર્ટ એક ટ્રેપ છે. હું જેટલી વાર તેને ચેસ કરું છું તેટલી વાર હું ડિસસેટિસ્ફાઈડ થઈ જાઉં છું. હવે મેં મારા જીવનમાં સિમ્પ્લિસિટી અને ડિસ્કમ્ફર્ટને ફરીથી એમ્બ્રેસ કર્યો છે અને મને હવે પહેલા કરતાં ઘણું વધુ કન્ટેન્ટમેન્ટ અનુભવ થઈ રહ્યો છે. વ્યક્તિએ કહ્યું, હવે તું સમજી ગયો છે કે સેટિસ્ફેક્શન હંમેશા ચેલેન્જની સામે રાખીને જ અસલી ફૂલફિલમેન્ટ મળે છે. અનિલે આ પર ઊંડેથી વિચાર્યું. તેણે અનુભવ્યું કે પહેલા તે કમ્ફર્ટ્સને જ પોતાની સેટિસ્ફેક્શનની બાઉન્ડ્રીઝ માનતો હતો, પરંતુ હવે તેને સમજાઈ ગયું છે કે અસલી ફૂલફિલમેન્ટ એ પોતાની લિમિટ્સને પુશ કરીને જ મળે છે. વ્યક્તિએ કહ્યું,
પરંતુ યાદ રાખજે કે કમ્ફર્ટ ક્રીપ ફરીથી પાછું આવી શકે છે. તારે હંમેશા અવેર રહેવું પડશે કે જ્યારે પણ તારું જીવન ફરીથી ઘણું કમ્ફર્ટેબલ થઈ જાય તો તું પોતાને એક નવા ડિસ્કમ્ફર્ટમાં મૂક. આ જ તારી ગ્રોથનો રસ્તો છે. અનિલે માથું હલાવ્યું અને કહ્યું, હવે હું આ વાત ક્યારેય નહીં ભૂલું. હું હંમેશા મારા જીવનમાં ડિસ્કમ્ફર્ટને શોધતો રહીશ, જેથી હું સ્ટેગ્નન્ટ ન થઈ જાઉં. વ્યક્તિએ ફરીથી હસીને કહ્યું, આ જ અસલી લેસન છે. કમ્ફર્ટ ક્રીપ હંમેશા રહેશે, પરંતુ જો તું અવેર રહીશ તો તું તેને ઓવરકમ કરી શકીશ. અનિલ હવે પહેલા કરતાં વધુ સ્ટ્રોંગ અને અવેર અનુભવી રહ્યો હતો. તેને કમ્ફર્ટના ટ્રેપને ઓળખી લીધો હતો અને હવે તે હંમેશા આ વાતનું ધ્યાન રાખશે કે તેને પોતાના જીવનમાં ડિસ્કમ્ફર્ટને ક્યારેય ખત્મ નથી થવા દેવો. વાર્તા હજુ પૂરી નહોતી થઈ, કારણ કે અનિલની જર્ની હજુ પણ ચાલુ હતી. અનિલ હવે પોતાના જીવનમાં ઘણા બદલાવ જોઈ રહ્યો હતો. તેણે ડિસ્કમ્ફર્ટને વહાલ કર્યો હતો, મિસોગી કરી હતી અને કમ્ફર્ટ ક્રીપને ઓળખીને તેમાંથી નીકળવાનો રસ્તો પણ શીખી લીધો હતો. પરંતુ હજુ પણ કંઈક એવું હતું જેને તે સંપૂર્ણપણે સમજી નહોતો શક્યો. તેના જીવનમાં ચેલેન્જીસ તો આવી ગયા હતા, પરંતુ તેને ક્યાંક ને ક્યાંક માનસિક શાંતિની કમી અનુભવ થઈ રહી હતી. એક દિવસ જ્યારે અનિલ પોતાના બધા કામોથી થાકીને એક પાર્કમાં બેઠો હતો તો તેને તે જ વ્યક્તિ ફરીથી દેખાયો. તે શાંત ચહેરો, જેણે અનિલના જીવનમાં દર વખતે નવી દિશા આપી હતી, આજે પણ કંઈક નવું શીખવવા આવ્યો હતો. વ્યક્તિ અનિલની પાસે આવ્યો અને બોલ્યો, તું ફરીથી પરેશાન લાગી રહ્યો છે. હવે શું વિચારી રહ્યો છે? અનિલે જવાબ આપ્યો, મેં ડિસ્કમ્ફર્ટને અપનાવ્યો. મેં પોતાને કમ્ફર્ટ ક્રીપથી બહાર કાઢ્યો, પરંતુ તેમ છતાં મને એવું લાગે છે કે મારા જીવનમાં કંઈક મિસિંગ છે. કદાચ તે શાંતિ અને સંતોષ જે હું શોધી રહ્યો છું તે મને હજુ પણ નથી મળ્યો. વ્યક્તિએ એક ગહેરી સાંસ લીધી અને આસપાસના વૃક્ષો તરફ ઇશારો કરીને કહ્યું, તે ક્યારે વિચાર્યું છે કે પ્રકૃતિ તને શું આપી શકે છે? શું તે ક્યારેય નેચર સાથે પોતાનું કનેક્શન અનુભવ્યું છે? અનિલે થોડું વિચારીને જવાબ આપ્યો, મેં ક્યારેય સિરિયસલી આ વિશે વિચાર્યું નથી. હા, હું બહાર ફરવા જાઉં છું, પરંતુ કદાચ હું તેમાંથી વધુ કંઈક હાંસિલ નથી કરી શકતો. વ્યક્તિએ હસીને કહ્યું, નેચર એક એવી શક્તિ છે જે આપણને શારીરિક અને માનસિક બંને રૂપમાં હીલ કરી શકે છે. આજકાલની મોડર્ન લાઈફમાં આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે આપણે નેચરથી ડિસ્કનેક્ટ કરી દીધું છે. આ જ ડિસ્કનેક્ટ આપણા સ્ટ્રેસ, એન્ઝાયટી અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સનું એક મોટું કારણ છે. અનિલે આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે ક્યારેય આ એંગલથી વિચાર્યું નહોતું કે પ્રકૃતિ તેની માનસિક સ્થિતિને બદલી શકે છે. વ્યક્તિએ સમજાવવાનું શરૂ કર્યો, આપણી મોડર્ન લાઈફમાં આપણે ટેકનોલોજી, કામ અને જવાબદારીઓના ચક્રમાં અટવાયેલા રહીએ છીએ. આખો દિવસ મોબાઈલ, લેપટોપ અને મશીન સાથે રહીએ છીએ અને આ જ કારણે આપણા માઇન્ડનું કનેક્શન નેચરથી તૂટી જાય છે. પરંતુ જ્યારે તું નેચરમાં સમય વિતાવે છે ત્યારે તને એક અલગ પ્રકારની ક્લેરિટી અને શાંતિ મળે છે. તે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તું પર્વતો, જંગલો કે સમુદ્રના કિનારે જાય છે તો તને એક અલગ પ્રકારનો સુકૂન મળે છે? અનિલે માથું હલાવીને કહ્યું, હા, આ વાત તો સાચી છે. જ્યારે પણ હું નેચરની નજીક હોઉં છું તો મને ઘણું શાંત અને હળવું અનુભવ થાય છે. વ્યક્તિએ કહ્યું, આ જ તે હીલિંગ ફોર્સ છે. નેચર આપણને નહીં ફક્ત શારીરિક તરીકે ચેલેન્જ આપે છે, પરંતુ આપણા મગજને પણ રીસેટ કરે છે. ઈસ્ટર્નની પુસ્તકમાં આ પોઈન્ટ કહેવામાં આવ્યું છે કે નેચરમાં સમય વિતાવવો આપણને મેન્ટલ ક્લેરિટી અને શાંતિ પ્રદાન કરે છે. અનિલને હવે સમજાવવા લાગ્યું કે તેના જીવનમાં જે કમી હતી તે પ્રકૃતિથી ડિસ્કનેક્ટ થવાના કારણે હતી. વ્યક્તિએ ફરી કહ્યું, તારે પોતાને ટેકનોલોજી અને ડેલી લાઈફની ભાગદોડથી ડિસ્કનેક્ટ કરવું પડશે અને નેચર સાથે એક ગહેરું કનેક્શન બનાવવું પડશે. આ કનેક્શન તારા સ્ટ્રેસને ઘટાડશે, તારી મેન્ટલ હેલ્થને ઇમ્પ્રૂવ કરશે અને તને પીસ આપશે. જ્યારે તું નેચરમાં સમય વિતાવે છે તો તારું માઇન્ડ નેચરલી શાંત થઈ જાય છે. તું ફરીથી પોતાને ફીલ કરે છે, પોતાના જીવનને એક નવા પર્સ્પેક્ટિવથી જુએ છે. અનિલને આ બધું સાંભળીને અહેસાસ થયો કે તેને ફક્ત ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ જ નહીં, પરંતુ મેન્ટલ પીસની પણ જરૂર હતી. તેણે પૂછ્યું, તો હું કેવી રીતે શરૂ કરી શકું? મારે શું કરવું જોઈએ? વ્યક્તિએ સૂચન કર્યું, તારે સૌથી પહેલાં નાના નાના સ્ટેપ્સ લેવા પડશે. સૌથી પહેલાં પોતાના દિવસનો એક હિસ્સો નેચરમાં વિતાવો. જો શક્ય હોય તો રોજ સવારે કે સાંજે કોઈ પાર્કમાં કે એવી જગ્યાએ જાઓ જ્યાં વૃક્ષો અને છોડ હોય, જ્યાં તું ટેકનોલોજીથી દૂર હોય અને ફક્ત નેચર સાથે હોય. જો શક્ય હોય તો કેટલાક દિવસ એવી જગ્યાએ જાઓ જ્યાં તું સંપૂર્ણપણે નેચરની નજીક હો, જેમ કે પર્વતોમાં ટ્રેકિંગ, જંગલમાં કેમ્પિંગ કે સમુદ્રના કિનારે કેટલાક દિવસ વિતાવવા. અનિલને આ વિચાર ઘણો સારો લાગ્યો. તેણે વિચાર્યું કે તેના લાઈફના ડેલી રૂટીનમાં આ નાના બદલાવ તેની મેન્ટલ સ્ટેટને વધુ સારી બનાવી શકે છે. તેણે આગલા જ દિવસથી આ પ્લાનને એક્શનમાં લાવવાનો નિર્ણય કર્યો. આગલા કેટલાક અઠવાડિયાઓમાં અનિલે રોજનો 1 કલાક નેચરમાં વિતાવવાનું શરૂ કર્યું. તે પોતાના નજીકના પાર્કમાં જાય, વૃક્ષો વચ્ચે બેસે અને બર્ડ્સના અવાજો સાંભળે. પહેલાં તો તેને થોડું ઓકવર્ડ લાગ્યું, કારણ કે તે હંમેશા પોતાની વોચ કે ફોન તરફ જુએ. પરંતુ ધીરે ધીરે તેણે અનુભવ્યું કે નેચર વચ્ચે બેસવાથી તેનું મગજ સંપૂર્ણપણે રિલેક્સ થઈ રહ્યું હતું.
અનિલે ટેકનોલોજીથી થોડું ડિસ્કનેક્ટ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના ફોનનો ઉપયોગ ઘટાડી દીધો અને અનનેસેસરી નોટિફિકેશન્સને બંધ કરી દીધા. આ નાના બદલાવ તેની મેન્ટલ હેલ્થ પર મોટો અસર પાડવા લાગ્યા હતા. કેટલાક અઠવાડિયા પછી અનિલે એક મોટું કદમ ઉઠાવવાનો નિર્ણય કર્યો. તેણે પર્વતોમાં ટ્રેકિંગ પર જવાનું પ્લાન બનાવ્યું. તેણે પોતાને સંપૂર્ણપણે નેચરમાં ઇમર્સ કરવાનું વિચાર્યું અને કોઈ ડિજિટલ ડિસ્ટ્રેક્શન વિના કેટલાક દિવસ વિતાવવાનો નિર્ણય કર્યો. જ્યારે તે પર્વતોમાં પહોંચ્યો તો શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ થઈ. તેણે અનુભવ્યું કે ટેકનોલોજી વિના રહેવું અને સંપૂર્ણપણે નેચર પર ડિપેન્ડ કરવું કેટલું ચેલેન્જિંગ હતું. પરંતુ જેમ દિવસો વીત્યા તેણે અનુભવ્યું કે તે પહેલા કરતાં ક્યાંય વધુ કનેક્ટેડ અને ફૂલફિલ્ડ અનુભવી રહ્યો હતો. અનિલને પર્વતોના શાંત વાતાવરણમાં તે ક્લેરિટી અને પીસ મળી જેને તે આટલા સમયથી શોધી રહ્યો હતો. ત્યાંની તાજી હવા, હરિયાળી અને પર્વતોની શાંતિને તેના મનને એક નવી ઉર્જાથી ભરી દીધો. તેને અનુભવ થયો કે નેચરે તેને તે જ મેન્ટલ હીલિંગ આપી હતી જેની તેને જરૂર હતી. ત્યાં વિતાવેલા દિવસોએ અનિલને આ શીખવ્યું કે નેચર સાથે સમય વિતાવવો ફક્ત ફિઝિકલ ચેલેન્જ વિશે નથી, પરંતુ આ એક ગહેરો મેન્ટલ અને ઇમોશનલ એક્સપિરિયન્સ પણ છે. તેણે પોતાના મનને ફરીથી રીસેટ કર્યું અને પોતાને એક નવા દૃષ્ટિકોણથી જોયો. જ્યારે તે પાછો શહેર પરત ફર્યો તો તે સંપૂર્ણપણે રિફ્રેશ્ડ અને મેન્ટલી હીલ્ડ અનુભવી રહ્યો હતો. તેણે અનુભવ્યું કે નેચરે તેને તે ક્લેરિટી અને પીસ આપી હતી જેને ટેકનોલોજી અને મોડર્ન લાઈફના પ્રેશર્સે છીનવી લીધી હતી. અનિલે અનુભવ્યું કે હવે તેના જીવનનો એક હિસ્સો કમ્પ્લીટ થઈ ગયો હતો. તેણે ડિસ્કમ્ફર્ટને એમ્બ્રેસ કર્યો હતો, ચેલેન્જીસને અપનાવ્યા હતા, કમ્ફર્ટ ક્રીપથી બચવું શીખ્યું હતું અને હવે તેણે નેચરની હીલિંગ પાવરને પણ અનુભવી લીધી હતી. એક દિવસ જ્યારે અનિલ ફરીથી તે વ્યક્તિને મળ્યો તો તેણે કહ્યું, હવે મને સમજાયું કે નેચર મારા માટે કેટલી જરૂરી છે. તેણે મારા સોલને હીલ કર્યો છે. વ્યક્તિએ હસીને કહ્યું, તારી જર્ની હજુ પણ ચાલુ છે. નેચરે તને તે ક્લેરિટી અને પીસ આપી છે જેની તને જરૂર હતી. હવે તારે તેને પોતાની ડેલી લાઈફનો હિસ્સો બનાવવો પડશે જેથી તું ક્યારેય સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં ના અટકી જા. અનિલે માથું હલાવ્યું અને વચન આપ્યું કે તે હંમેશા નેચર સાથે પોતાનું કનેક્શન જાળવી રાખશે. અનિલના જીવનમાં ધીરે ધીરે મોટા બદલાવ આવી ગયા હતા. તેણે ડિસ્કમ્ફર્ટને અપનાવ્યો, મિસોગીના ચેલેન્જીસનો સામનો કર્યો, કમ્ફર્ટ ક્રીપથી બહાર નીકળ્યો અને નેચર સાથે એક ગહેરું કનેક્શન બનાવી લીધું હતું. હવે તેનું જીવન ક્યાંય વધુ શાંત અને સંતોષજનક લાગવા લાગ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક તેને એવું લાગી રહ્યું હતું કે હજુ પણ તેની જર્ની પૂરી નથી થઈ. એક દિવસ જ્યારે તે પોતાની રોજની આદત અનુસાર પાર્કમાં બેઠો હતો તો તેને તે જ વ્યક્તિ ફરીથી દેખાયો. દર વખતની જેમ વ્યક્તિના ચહેરા પર એક હળવી હાસ્ય હતું અને તેની આંખોમાં એક ગહેરી સમજ હતી. અનિલ હવે જાણતો હતો કે આજે તેને વધુ કંઈક મહત્વપૂર્ણ શીખવા મળવાનું છે. વ્યક્તિ પાસે આવીને બેઠો અને બોલ્યો, તે પોતાના જીવનમાં ઘણા બદલાવ કર્યા છે, પરંતુ શું તે ક્યારેય વિચાર્યું છે કે તું આ જર્નીમાં સંપૂર્ણપણે પ્રેઝન્ટ છે? અનિલે થોડી ગૂંચવણ સાથે કહ્યું, પ્રેઝન્ટ? મારો અર્થ છે કે હા, હું મેઇન ચેલેન્જીસ ફેસ કરી રહ્યો છું અને નેચરમાં સમય વિતાવી રહ્યો છું. વ્યક્તિએ તેની વાતને ધ્યાનથી સાંભળી અને કહ્યું, ચેલેન્જીસ અને ડિસ્કમ્ફર્ટથી બહાર નીકળવું તો એક પાસું છે, પરંતુ અસલી શાંતિ અને સંતોષ ત્યારે આવે છે જ્યારે તું દરેક ક્ષણને સંપૂર્ણપણે અનુભવે છે, જ્યારે તું સંપૂર્ણપણે પ્રેઝન્ટ હોય છે. અનિલ થોડીવાર વિચારતો રહ્યો. તેણે અનુભવ્યું કે વારંવાર તે ફ્યુચર વિશે વિચારતો રહે છે અથવા ક્યારેક પાસ્ટમાં ખોવાઈ જાય છે. વગેરે ચેલેન્જમાંથી પસાર થઈ રહ્યો હોય કે નેચર વચ્ચે હોય, તેનું મન હંમેશા ક્યાંક અન્ય જગ્યાએ હોય છે. વ્યક્તિએ તેની આ જ કમીને ઓળખી હતી. વ્યક્તિએ કહ્યું, માઇકલ ઈસ્ટરની પુસ્તકમાં માઇન્ડફુલનેસની ઘણી જરૂરિયાત કહેવામાં આવી છે. માઇન્ડફુલનેસ એટલે દરેક ક્ષણને જીવવી, તેને સંપૂર્ણપણે અનુભવવી. આપણે વારંવાર આપણા મટીરિયલ પર્સ્યુટ્સ અને અચીવમેન્ટ્સમાં ખોવાઈ જઈએ છીએ અને પ્રેઝન્ટ મોમેન્ટને મિસ કરી દઈએ છીએ. માઇન્ડફુલનેસ આપણને આ વાતની યાદ અપાવે છે કે જીવનની દરેક ક્ષણ ઇમ્પર્મનન્ટ છે અને આપણે તેને એપ્રિશિએટ કરવી જોઈએ. અનિલને આ વાતો સાંભળીને અજીબ લાગ્યું, પરંતુ ધીરે ધીરે તે સમજવા લાગ્યો કે તેના જીવનમાં માઇન્ડફુલનેસની કેટલી કમી છે. વ્યક્તિએ કહ્યું, જુઓ, આજકાલની દુનિયામાં આપણા બધાનું જીવન દોડમાં લાગેલું છે. આપણે સક્સેસ, મટીરિયલ પોઝેશન્સ અને અચીવમેન્ટ્સની પાછળ દોડતા રહીએ છીએ, પરંતુ જેટલું આપણે તેમની પાછળ દોડીએ તેટલી જ આપણા જીવનમાંથી સેટિસ્ફેક્શન અને હેપીનેસ દૂર થઈ જાય છે. માઇન્ડફુલનેસ આપણને આ દોડમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. અનિલે ઉત્સુકતાથી પૂછ્યું, તો હું કેવી રીતે માઇન્ડફુલનેસને મારા જીવનમાં લાવી શકું? વ્યક્તિએ ધીરે ધીરે સમજાવ્યું, માઇન્ડફુલનેસની શરૂઆત થાય છે પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવાથી. સૌથી પહેલાં તારે પોતાના થોટ્સ અને ઇમોશન્સ પર ધ્યાન આપવું પડશે. જ્યારે પણ તું કોઈ કામમાં વ્યસ્ત હોય, ભલે તે કેટલું પણ નાનું કેમ ન હોય, તારે સંપૂર્ણપણે તેમાં ડૂબી જવું જોઈએ. જેમ કે હમણાં તું અહીં પાર્કમાં બેઠો છે, શું તે આસપાસની વસ્તુઓ પર ધ્યાન આપ્યું છે? અનિલે આસપાસ જોયું. પાર્કમાં હરિયાળી હતી, હવા હળવી ઠંડી હતી અને બર્ડ્સના અવાજ આવી રહ્યા હતા. પરંતુ તે આ બધું નોટિસ નહોતો કરી રહ્યો. તે ફક્ત પોતાના થોટ્સમાં ખોવાયેલો હતો. તેને સમજાયું કે તેણે ક્યારેય આ નાના મોમેન્ટ્સને એપ્રિશિએટ જ નથી કર્યા.
વ્યક્તિએ કહ્યું, જ્યારે તું પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે ત્યારે તને નાની નાની વસ્તુઓમાં પણ ખુશી મળવા લાગે છે. સોસાયટી હંમેશા આપણને સક્સેસ અને અચીવમેન્ટ્સ તરફ પુશ કરે છે, પરંતુ અસલી હેપીનેસ તે વસ્તુઓમાં છે જે આપણે દરરોજ એક્સપિરિયન્સ કરીએ છીએ, જેમ કે એક સારી વાતચીત, સૂરજની કિરણો કે તાજી હવા. અનિલે પોતાની આંખો બંધ કરી અને તે મોમેન્ટને સંપૂર્ણપણે અનુભવ્યો. તેણે પહેલીવાર અનુભવ્યું કે જ્યારે તે નેચર વચ્ચે બેસે છે ત્યારે પણ તે પોતાના થોટ્સ અને ફ્યુચર પ્લાન્સમાં ખોવાયેલો રહે છે. તેણે ક્યારેય પ્રેઝન્ટ મોમેન્ટને સંપૂર્ણપણે એમ્બ્રેસ નહોતું કર્યું. તેને અનુભવ થયો કે આ જ તેની જર્નીનું આગલું સ્ટેપ હતું, માઇન્ડફુલનેસ અને પ્રેઝન્સ. વ્યક્તિએ તેને એક અન્ય ટેકનિક બતાવી. જ્યારે પણ તું કોઈ કામમાં વ્યસ્ત હોય તો પોતાના સાંસો પર ધ્યાન આપ, ડીપ બ્રીધિંગની પ્રેક્ટિસ કરો. આ તને ગ્રાઉન્ડ કરે છે અને તારા માઇન્ડને પ્રેઝન્ટ મોમેન્ટમાં લાવે છે. તેનાથી તને ક્લેરિટી મળે છે અને સ્ટ્રેસ પણ ઘટે છે. અનિલે તે ટેકનિકને ત્યાં જ પાર્કમાં ટ્રાય કરી. તેણે પોતાની આંખો બંધ કરી, ગહેરી સાંસ લીધી અને પોતાની આસપાસની હવા, બર્ડ્સના અવાજ અને પોતાની અંદરની શાંતિને અનુભવી. તેને લાગ્યું કે પહેલીવાર તેણે સાચે જ નેચરને ફીલ કરી. આગલા કેટલાક દિવસોમાં અનિલે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસને પોતાના જીવનમાં સમાવી. તેણે દરેક નાના નાના કામમાં સંપૂર્ણપણે પ્રેઝન્ટ રહેવાની કોશિશ કરી. ભલે તે ખાવું હોય, કોઈ સાથે વાત કરવી હોય કે ફક્ત આરામ કરવો હોય. પહેલાં તો તેને આ બધું થોડું મુશ્કેલ લાગ્યું, કારણ કે તેનું મન વારંવાર ભટકતું હતું. પરંતુ ધીરે ધીરે તેણે અનુભવ્યું કે તેની અવેરનેસ અને કોન્સન્ટ્રેશન વધવા લાગી હતી. હવે તેને એવું લાગતું કે તે પોતાના જીવનને વધુ ગહેરાઈથી જીવી રહ્યો છે. તેણે પોતાના સંબંધોમાં પણ બદલાવ અનુભવ્યો. પહેલાં તે લોકો સાથે વાત કરતી વખતે ફક્ત તેમના વર્ડ્સ સાંભળતો હતો, પરંતુ હવે તેણે તેમના ઇમોશન્સ, બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશન્સને પણ ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરી દીધું હતું. તેનાથી તેની કોન્વર્સેશન્સ વધુ મીનિંગફુલ થઈ ગઈ હતી. અનિલે આ પણ અનુભવ્યું કે જ્યારે તે માઇન્ડફુલનેસમાં રહે છે તો તેની એન્ઝાઇટી અને સ્ટ્રેસ પણ ઘટી જાય છે. પહેલાં તે ફ્યુચર વિશે ઘણું વિચારતો હતો, જેનાથી તેને અજાણ્યો ડર અને ચિંતા થતી હતી. પરંતુ હવે જ્યારે તે દરેક મોમેન્ટને જીવે છે તો તેની ચિંતા પણ ધીરે ધીરે ઘટવા લાગી હતી. એક દિવસ જ્યારે તે ફરીથી તે જ વ્યક્તિને મળ્યો, તેણે કહ્યું, હવે મને સમજાઈ રહ્યું છે કે માઇન્ડફુલનેસ કેટલી જરૂરી છે. પહેલાં હું હંમેશા ફ્યુચર વિશે વિચારતો રહેતો હતો અને તેનાથી મને સ્ટ્રેસ અને એન્ઝાઇટી થતી હતી. પરંતુ હવે જ્યારે હું પ્રેઝન્ટમાં જીવવાની કોશિશ કરું છું તો મને એક અલગ પ્રકારની શાંતિ અનુભવ થાય છે. વ્યક્તિએ ગર્વથી તેની તરફ જોઈને કહ્યું, તું સાચી દિશામાં જઈ રહ્યો છે. માઇન્ડફુલનેસ તને તારા જીવનમાં તે ક્લેરિટી અને હેપીનેસ આપશે જે તેને અચીવમેન્ટ્સ અને સક્સેસમાં નહીં મળે. જીવનની ઇમ્પર્મનન્સને સમજવી અને દરેક ક્ષણને એપ્રિશિએટ કરવી અસલી ખુશીનું રહસ્ય છે. અનિલે માથું હલાવ્યું અને કહ્યું, હવે હું સમજી ગયો છું કે હેપીનેસ ફક્ત બહારની વસ્તુઓમાં નથી, તે અંદરથી આવે છે. જ્યારે આપણે દરેક ક્ષણને સંપૂર્ણપણે જીવીએ ત્યારે જ આપણને અસલી ખુશી મળે છે. વ્યક્તિએ કહ્યું, આ જ માઇન્ડફુલનેસની શક્તિ છે. જ્યારે તું તારા જીવનની દરેક ક્ષણને ધ્યાનથી જીવે છે તો તારું જીવન ક્યાંય વધુ મીનિંગફુલ થઈ જાય છે. તું પોતાની જાતથી અને અન્યો સાથે ગહેરું કનેક્શન અનુભવવા લાગે છે. અનિલને હવે સમજાવવા લાગ્યું કે તેના જીવનમાં તે શાંતિ અને સંતોષ કેમ નહોતા. તેને હંમેશા લાગતું કે તેને કંઈક વધુ જોઈએ છે, પરંતુ અસલમાં તેને ફક્ત પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું શીખવું હતું. હવે તેના જીવનમાં દરરોજ માઇન્ડફુલનેસનો હિસ્સો હતો. ભલે તે કોઈ કામમાં વ્યસ્ત હોય કે નેચરમાં સમય વિતાવી રહ્યો હોય, તે દરેક ક્ષણને જીવવાની કોશિશ કરે છે. તેણે પોતાના જીવનને એક નવા નજરિયાથી જોવાનું શરૂ કર્યું હતું અને આજ તેણે તેને તે પીસ અને હેપીનેસ આપી હતી જેની તેને તલાશ હતી. પરંતુ અનિલની જર્ની હજુ પૂરી નહોતી થઈ. તેને હજુ વધુ શીખવું હતું અને કદાચ તે વ્યક્તિ પાસે તેના માટે હજુ વધુ શીખવવા માટે ઘણું બધું હતું. અનિલના જીવનમાં માઇન્ડફુલનેસે ઘણો મોટો બદલાવ લાવ્યો હતો. હવે તે દરેક ક્ષણને સંપૂર્ણપણે જીવવું શીખી ગયો હતો. પરંતુ એક દિવસ જ્યારે તે ફરીથી તે જ પાર્કમાં બેઠો હતો, તે વ્યક્તિ એક છેલ્લી વાર તેની પાસે આવ્યો. અનિલને જોઈને તેની આંખોમાં તે જ જૂની ચમક હતી, જાણે તેણે અનિલની દરેક પ્રગતિને જોઈ હોય. વ્યક્તિએ કહ્યું, તે ઘણું બધું શીખ્યું છે, પરંતુ એક છેલ્લી વસ્તુ છે જેને સમજવી ઘણી જરૂરી છે. જીવનમાં ક્યારેક આપણે દરેક વસ્તુને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. આપણે પોતાના ઇમોશન્સ, સર્કમસ્ટાન્સીસ અને આઉટકમ્સને હંમેશા પોતાના અનુસાર બદલવા માંગીએ છીએ. પરંતુ અસલી શાંતિ ત્યારે મળે છે જ્યારે આપણે સરેન્ડર કરવું શીખીએ. એક્સેપ્ટન્સમાં એક ગહેરી શક્તિ છે. અનિલે ધ્યાનથી સાંભળ્યું. તે સમજી રહ્યો હતો કે આ છેલ્લો લેસન કેટલો મહત્વપૂર્ણ થવાનો છે. જીવનમાં ઘણી વસ્તુઓ આપણા કંટ્રોલમાં નથી હોતી, વ્યક્તિએ સમજાવ્યું. અને જ્યારે આપણે તે વસ્તુઓને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ તો આપણે પોતાને થકાવી દઈએ છીએ. પરંતુ જ્યારે આપણે તે વસ્તુઓને તેમ જ એક્સેપ્ટ કરી લઈએ જેમ તે છે, ત્યારે આપણને અસલી શાંતિ મળે છે. માઇન્ડફુલનેસ સાથે સાથે એક્સેપ્ટન્સ પણ જરૂરી છે. અનિલે માથું હલાવ્યું.
તેણે વિચાર્યું કે કેવી રીતે તે ઘણીવાર જીવનની મુશ્કેલીઓ સાથે લડતો રહ્યો, તેમને બદલવાની કોશિશ કરતો રહ્યો, પરંતુ હવે તે સમજી ગયો કે એક્સેપ્ટન્સમાં જ સાચી શક્તિ છે. વ્યક્તિએ છેલ્લી વાર તેની તરફ જોઈને કહ્યું, હવે તારે આ લેસનને તારા જીવનમાં ઉતારવો છે. દરેક તે વસ્તુ જે તારા કંટ્રોલમાં નથી તેને એક્સેપ્ટ કરવું શીખ. આજમાં તારી ગ્રોથ અને શાંતિ છુપાયેલી છે. અનિલે તે વ્યક્તિનો આભાર માન્યો, પરંતુ તે જાણતો હતો કે આ છેલ્લી મુલાકાત હતી. વ્યક્તિ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયો અને અનિલ તેની વાતોને ગહેરાઈથી સમજવામાં લાગી ગયો. હવે તેનું જીવન ફક્ત માઇન્ડફુલનેસનું નહોતું, પરંતુ એક્સેપ્ટન્સ અને સરેન્ડરનું પણ હતું. તેણે પોતાની અંદર એક નવી શાંતિ અનુભવી. હવે તે પોતાના જીવનને તેમ જ સ્વીકારવા માટે તૈયાર હતો જેમ તે છે, ઇનકમ્પ્લીટ અને અનકન્ટ્રોલ્ડ. તો મિત્રો, આ હતી અમારી આજની બુક સમરી. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.